હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વિવાદમાં આવી છે અને નર્સિંગની જે સીટો હતી તેમાં નિયમોના વિરુદ્ધ ભરતી થઈ છે આવા આરોપ લગાવ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ત્યારબાદ વાઇસ ચાન્સેલરે પણ તેની પ્રતિક્રિયા આપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં પેપર ફૂટવા અને શિક્ષણમાં કોઈ નવા જૂની થવી તે ઘટના રોજની હવે બની ચૂકી છે અને વિવાદમાં આવી છે ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નર્સિંગને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે। તેમના શું આરોપ છે તે આપ સાંભળી લો। ખાસ કરીને 400 જેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનું નર્સિંગમાં એડમિશન કરવામાં આવેલું, પરંતુ એનું જે ભાવિ છે એ ભાવિ ધૂંધળું છે, કેમ કે સંસ્થા અને યુનિવર્સિટીની મિલીભગતથી ક્યાંક કહી શકાય કે આર્થિક ક્યાંક લેવડ દેવડના હિસાબે આ એડમિશન થયા હોય એવું અમારી શંકા હતી અને તેને લઈ અમે આજે રજૂઆત કરવા માટે આવેલા। કેમ કે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે તેના જે નીતિ નિયમો અને તેની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણે જો જોવા જઈએ તો 30/11/2023 પછી એ કોઈ પણ એડમિશન ન કરી શકે, કારણ કે એનામાં રજીસ્ટ્રેશન જ ન થયા હોય। તો શા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા, કોના કહેવાથી કરવામાં આવ્યા, અને જે રજીસ્ટ્રેશન કરનાર જે છે એમાં ફક્ત HNGU જ છે। હવે જો કદાચ હું કહું છું કે છૂટછાટ મળતી હોય, માની લો કે NIOSની છૂટછાટની વાત કરવામાં આવે છે, તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, દક્ષિણ ગુજરાતની નર્મદ યુનિવર્સિટી છે, તો બધામાં છૂટછાટ શા માટે નહીં? ફક્ત HNGUને શા માટે છૂટછાટ આપવામાં આવી? આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ અંતર્ગત કોઈ પણને છૂટછાટ હજી સુધી આપવામાં આવી નથી। અમે એ કાગળ લઈને પણ આવ્યા, એને કાગળ અંતર્ગત અમે એમાં આધાર પુરાવા સાથે અમે રજૂઆત કરી છે। અમારી પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તો એનો પણ લેટર અમારી પાસે ઉપલબ્ધ છે અને એ લેટરના આધારે પણ અમે કીધું કે ભાઈ આમાં તારીખ વહી ગયા પછી શા માટે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, અને જો તમે એનું રજીસ્ટ્રેશન કર્યું છે તો શું એ જ્યારે એક કોઈ પણ ડિગ્રી પૂરી કરશે નર્સિંગની તો એની ડિગ્રી વેલિડ રહેશે કે નહીં એ અમે જાણવા માટે આવ્યા હતા। એની લેખિત બાંયધરી લેવા માટે આજે અમે ઉપસ્થિત હતા। આજે અમે વીસીને મળ્યા છીએ અને વીસીનું એવું કહેવાનું થાય છે કે અમને 12 થી 15 દિવસનો સમય આપવામાં આવે એવી એમની માંગણી છે। અમે એ વાત સ્પષ્ટ કરી છે કે માની લ્યો કે કદાચ આ ડિગ્રી વેલિડ ન રહી અને આ જે રજીસ્ટર થયા છે, જે 400 જેટલા એડમિશન કરવામાં આવ્યા છે, એ એડમિશનને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નહીં INC દ્વારા, તો શું એક્શન લેવામાં આવશે? કેમ કે સૌથી મોટી પ્રશ્ન તો એ છે વિદ્યાર્થીઓએ 1 વર્ષ આમાં HNGUમાં આપી દીધું છે, એનું એનરોલમેન્ટ HNGUએ કરેલું છે, એની પરીક્ષા પણ લીધેલી છે। હવે જે સર્ટિફિકેટ આપનારી જે સંસ્થા છે એ સર્ટિફિકેટ આપનારી સંસ્થા આ 400 વ્યક્તિઓને કન્સિડર જ નથી કરતી। અમે ગુજરાત નર્સિંગ જે કાઉન્સિલિંગ છે એની સાથે પણ વાત કરી છે, એની સાથે સાથે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એની સાથે પણ ચર્ચા કરી છે। અમે ચર્ચા કર્યા બાદ જ આવ્યા છીએ। આમાં 400 વિદ્યાર્થીઓ છે, એ 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે ધૂંધળું છે, તેને લઈ અમે રજૂઆત કરવા માટે આજે HNGUના વીસીને મળવા માટે આવેલા હતા। જે પ્રકારે યુવરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે નર્સિંગ કોલેજમાં નિયમોના વિરુદ્ધ ભરતી થઈ છે અને ભરતી થયા બાદ એનરોલમેન્ટ નંબર પણ ફળવાઈ ગયા છે અને પરીક્ષા પણ લેવાઈ ચૂકી છે, ત્યારબાદ આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સામે આવ્યા છે અને તેમણે પણ યુવરાજસિંહની પ્રતિક્રિયાને લઈને જવાબ આપ્યો છે। પ્રોફેસર કિશોર પોરિયા, વાઇસ ચાન્સેલર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી। આજરોજ યુવરાજસિંહ દ્વારા જે નર્સિંગ કોલેજો છે એમના જે પ્રવેશ થયા એમના અનુસંધાને રજૂઆત આવેલી હતી। એમ ભૂતકાળની અંદર જે પ્રવેશો થાય છે એ જુદા જુદા બોર્ડ માટેની છે, પહેલાં અંદર પરિણામો આવતા હોય છે અને એના અનુસાર GNCએ આપેલી તારીખ અનુસાર પ્રવેશ છે સામાન્ય રીતે થતા હોય છે। એમ આપણને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા 30/11/2023 ની તારીખ આપવામાં આવેલી હતી। એમ અને કેટલીક કોલેજો ડિસેમ્બરમાં 12 ડિસેમ્બરે લગભગ NIOS બોર્ડ દ્વારા પરીક્ષા છે એના પરિણામો છે એ જાહેર કરવામાં આવેલા, અને આવા જાહેર અને પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમને અમુક કોલેજો દ્વારા જે પ્રવેશ સમિતિ હતી એમના દ્વારા ફાળવવામાં આવેલા। જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલા અને એમની યાદી છે એ લોકોએ યુનિવર્સિટીને આપેલી અને એ યુનિવર્સિટીને આપેલી યાદી અનુસાર આપણે એમનું એનરોલમેન્ટ કરેલું હતું। ત્યારબાદ આપણે યુનિવર્સિટીએ જે પ્રવેશ સમિતિના અધ્યક્ષ હતા અને નર્સિંગના જે ડીન હતા
એમની પાસે આ બાબત અંગે ખુલાસો છે પેલા પૂછવામાં આવેલો હતો અને એ ખુલાસા અનુસાર એમનું કહેવાનું એવું હતું કે સાહેબ ભૂતકાળની અંદર પણ NIOSના અથવા તો અન્ય કોઈ બોર્ડના રિઝલ્ટ મોડા આવે તો આપણે પ્રવેશ છે પેલા આપતા હતા અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ છે એમને આપણે આ મોકલતા હતા અને આવા પ્રવેશો કદાચ થયેલા છે અને એવું વસ્તુ ધ્યાનમાં રાખીને ગુજરાત અને ગુજરાતની પાડોશી રાજ્યો છે ત્યાં પણ આ પ્રકારના પ્રવેશો થયેલા છે એટલે આપણે છે પેલા પ્રવેશ કરેલા હતા ત્યારબાદ જેટલી કોલેજો છે એમની પાસેથી આપણે આ વસ્તુનું સ્પષ્ટીકરણ છે પેલા માંગવામાં આવેલું હતું એક પરિપત્ર પણ કરેલો કે આવા જો કોઈ પ્રવેશ થયેલા હોય તે પ્રવેશની સંપૂર્ણ યાદી છે યુનિવર્સિટીને આપવી આપણે એક રિમાઇન્ડર આપ્યા બાદ પણ કેટલીક કોલેજો છે એમને જવાબ આપેલો નહીં હતો આપણે ફરીથી એ પરિપત્ર કર્યો એ લોકોને રિમાઇન્ડર મોકલો કે આજ દિન સુધી તમારા છે પેલા કોઈ જવાબ આવેલો નથી તો તાત્કાલિક આ જવાબ આપો અને જો જવાબ નહીં આપો તો જે તે કોલેજ છે એમની સીધી જવાબદારી થશે એવું આપણે પરિપત્રની અંદર સ્પષ્ટ રીતે લખીને મોકલેલો છે લગભગ આજ સુધીમાં જે કોલેજો નથી આવી એ કોલેજોને આપણે ફરીથી હવે કહેવાના નથી આપણે એમને શું કરવું અથવા તો કોલેજ છે પેલા કઈ રીતે જવાબદાર છે એ આપણે સ્પષ્ટીકરણ સાથેનો એમને પત્ર છે પેલા પાઠવીએ છીએ GNCના આદરણીય રજિસ્ટ્રાર છે એમની સાથે આપણે વાત થયેલી હતી એમને કીધું કે સાહેબ GNC છે એ તારીખ નક્કી કરતી નથી અખિલ ભારતીય ધોરણે રાજ્યવાર આની તારીખો છે એ INC દ્વારા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નક્કી થતી હોય છે અને જો આપણે ત્યાં રજૂઆત કરશું અને રજૂઆત અન્વયે આપણને જે રીતની માર્ગદર્શન કરશે એ માર્ગદર્શન અનુસાર આપણે આગળ વધીશું જો જરૂરિયાત લાગશે તો આપણે પણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલને પણ રજૂઆત કરશું INCની અંદર પણ રજૂઆત કરશું અને જ્યાં જરૂર હશે કે ઉપરના લેવલ પર આપણને એક વાઇસ ચાન્સેલર તરીકે અને રજિસ્ટ્રાર તરીકે અમારી આ જવાબદારી થાય છે અમે યોગ્ય સ્થાને આ બાબતોની રજૂઆત. આમાં બંને વ્યક્તિઓએ પોતપોતાની વાત મૂકી છે. હવે જોવાનું તે રહેશે કે જો કોઈ અધિકારી તેમાં દોષિત ઠરે છે તો યુનિવર્સિટીના સત્તાધીશો કાર્યવાહી કરે છે કે નથી કરતા. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.